હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.1 ચેપ્ટર 5 માં આપણે ક્વેશ્ચન નંબર 7 જોઈએ. જો f of x ઇક્વલ ટુ મોડ x પ્લસ 3 માઇનસ 2x અને પ્લસ 6x કન્ડિશન આપણને આપેલી છે. આ રીતે 3 સ્ટેપમાં આપેલી છે. હવે આની અંદર કઈ રીતે સોલ્વ કરશું આપણે? તો આ ક્વેશ્ચનમાં જોઈએ. જો આપણને નંબર કયા કયા આની અંદર દેખાય છે, -3 દેખાય છે અને +3. તો આપણે બે કન્ડિશનમાં અમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે, -3 આગળ અને 3 આગળ. ચેક કરવાનું બંનેમાં કોણ સતત છે, કોણ અસતત છે, કે બંને સતત કે બંને અસતત. તો આની અંદર આપણે સોલ્વ કરશું. તો માનાંક પહેલા આને ખોલવાનું રહેશે. માનાંક, તો આ માનાંક પહેલા જોઈએ તો કયા સ્ટેપમાં ખુલી શકે આ માનાંક. તો આની અંદર જો મોડ આપણે જોઈએ તો આની ઇક્વલ અહીંયા x કરતા -3 મોટો છે. નંબર સાઈડ આપણને લેસ ધેન ઇક્વલ ટુ આપેલો છે. તો નંબર બાજુ સંખ્યા મોટી બતાવે છે, એનો મતલબ માનાંક c માઇનસમાં ખુલશે. એટલે અહીંયા આપણે -x લખી શકીએ +3, અહીંયા -2x એમનેમ, અહીંયા 6x એમનેમ. આ રીતે આપણે દર્શાવી શકીએ આને. તો આપણે આ કન્ડિશન જોઈને ચાલશું. હવે -3 લેસ ધેન x લેસ ધેન 3. ઓકે, અહીંયા આપેલ છે x ગ્રેટર ધેન 3. ખાલી અહીંયા -x લખવાનો રહેશે. હવે આપણે પહેલા ચેક કરીએ. x ઇક્વલ ટુ પહેલા -3 આપેલું, તો -3 આગળ આપણે ચેક કરીશું. x ઇક્વલ ટુ -3 આગળ તો બંને સાઈડ લઈને ચાલી શકે અથવા બંનેને અલગ અલગ લઈને પણ ચાલી શકે. તો આપણે પહેલા સોલ્વ કરીએ. બંને લિમિટ x ટેન્ડ્સ ટુ -3, અહીં સંખ્યા -3 અને સાઈડ આપણે લેવાની છે પ્લસ f ઓફ x. એને ઇક્વલ આપણી બાજુ બીજી સાઈડ હોવી જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ વિસ્તાર f ઓફ x અને ઇક્વલ ટુ -3 ડાયરેક્ટ. ઓકે, ત્રણેય ઇક્વલ થાવ જોઈએ તો સતત છે, નકર નહીં. લિમિટ એમનેમ રહેવા દઈશું આપણે. x ટેન્ડ્સ ટુ -3 એમનેમ પ્લસ વિસ્તાર f ઓફ x લેવાનો છે, પણ કયા વિસ્તારનો? -3 માં પ્લસ સાઈડ. -3 જો બંને આ જગ્યાએ છે, એટલે આ બંને જગ્યાએ, તો આ બેમાં જ ગમે એ કહી છે. પણ એની અંદર પ્લસ કીધું એટલે x મોટો હોવો જોઈએ. જો તો આમાં x મોટો કયો છે? અહીંયા -3 કરતા x મોટો થાય તો વિસ્તાર આપણે વિચારી શકીએ. એનો મતલબ -2x લઈ શકીએ. અહીંયા -2x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ સાઈડ. તો એનો મતલબ આ અને આ બંનેમાં છે, તો બીજામાં આ વિસ્તાર છે, તો એમાં લઈએ -x +3. અને ડાયરેક્ટ લેવાનું હોય એમાં જો ઇક્વલ હોય એ બસ, તો -x +3. આમાં -3 એપ્લાય કરવાની છે કિંમત. અહીંયા ડાયરેક્ટ લખી શકો 3 અને -3 એપ્લાય કરવાના એ નંબરમાં. તો આ રીતે લખી શકાય એને. હવે આપણે -3 ને એપ્લાય કરશું એટલે -2 એમનો. આ x ની જગ્યાએ -3 મૂકીએ. આ વિસ્તાર છે અને આ સંખ્યા સાઇન છે, તો આ સાઇન સાથે મૂકવાની. ઇક્વલ ટુ લિમિટ આને કઈ જશે -3 અહીંયા એપ્લાય કરશું. માઇનસ દિશાની એમનો x ની જગ્યાએ -3 +3 ઇક્વલ ટુ માઇનસ પ્લસ 3 + 3. હવે જો અહીંયા માઇનસ પ્લસ 2 ને 3 વડે મલ્ટિપ્લિકેશન કરશું તો 6, 3 દુ 6 ઇક્વલ ટુ અહીંયા માઇનસ પ્લસ એટલે 3 + 3 ઇક્વલ ટુ અહીં 3 + 3 એટલે 6 અને અહીંયા 6 પણ થઈ ગયું. 6 ઇક્વલ ટુ 6 લખી શકાય લાસ્ટમાં f a x ઇક્વલ ટુ -3 આગળ સતત છે. હવે આપણે જોઈએ એમ પછીનો x ઇક્વલ ટુ 3 લઈને ચેક કરશું. તો x ઇક્વલ ટુ 3 લઈને ચેક કરીએ તો કયો આવી શકે? તો એ સાઈડ પણ આપણે ચેક કરવાની છે બંનેમાં. તો એની અંદર જો આપણને આપેલો છે ક્વેશ્ચન, જો x ઇક્વલ ટુ 3 આગળ ચેક કરશું લિમિટને. તો લિમિટ x સૂત્ર મૂકીએ 3 પ્લસ f ઓફ x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ 3 ડાયરેક્ટ. હવે જો 3 પ્લસ કીધું હોય તો આપણે જો ક્વેશ્ચનની અંદર 3 પ્લસ જોઈએ તો 3 જો અહીંયા હવે આ ઉપરનો ભાગ હતો, હવે આની અંદર આપણે આ સાઈડ જોવાનો છે અને આ, તો આ બંનેમાં તે કઈ છે? તો 3 પ્લસ એટલે x મોટો હોવો જોઈએ. તેનો મતલબ શું? 6x અને બીજામાં આવશે -2x. તો અહીંયા આપણે આની અંદર લિમિટ
એક્સ ટેન્સ ટુ 3 પ્લસ એટલે એફ ઓફ એક્સની જગ્યાએ આપણે લખશું 6x ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 3 માઇનસ તેમાં માઇનસ 2x લઈશું ઇક્વલ ટુ ડાયરેક્ટ એફ ઓફ 3 છે તો ડાયરેક્ટ એફ ઓફ 3 ની અંદર ઇક્વલ ટુ હોવો જોઈએ એની અંદર તો જો આની અંદર ઇક્વલ ટુ આપણને અહીંયા છે એક્સ તો એની ઇક્વલ ટુ છે અહીંયા બંને લેસ દેન છે એટલે આ ઇક્વલ ટુ હોય બંને ઉપરની તો જો અહીંયા ઇક્વલ ટુ છે તો આપણે બંને આ બે ચેક કરીને આપણે કહી શકીએ તો 6 અને એક્સની જગ્યાએ આપણે 3 એપ્લાય કરી દેવાનો છે તો આ પ્રકારનું થશે આની અંદર ડાયરેક્ટ સોલ્વ કરવામાં હવે અહીંયા 3 એપ્લાય કરવી એટલે 6 એમના 3 એપ્લાય કરવી એટલે 3 ઇક્વલ ટુ અહીં -2 એમના અહીંયા 3 અહીંયા એપ્લાય કરીએ તો આ આવશે અહીં 6 ત્રીજા એટલે 18 હવે જુઓ અહીંયા 6 ત્રીજા 18 માઇનસ 2 તેરી 6 અને 18 જો આ ડઝ નોટ ઇક્વલ ટુ આ બંને ઇક્વલ થાય પણ આ નથી થતા આ બે ચેક કરો તોય ચાલે આ બંને ડઝ નોટ ઇક્વલ ટુ છે તો આ સતત વિધેય છે લખી શકાય x ઇક્વલ ટુ 3 આગળ અસતત છે તો આ રીતે આપણે ચેક કરી શકાય એક્ઝામ્પલને તો ચેનલને લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ જરૂર કરજો